તો 2005માં એવો સુધારો કર્યો હતો કે કોઈ પણ વ્યક્તિને 2 થી વધુ બાળકો હોય તો કોઈ પણ પંચાયતની ચૂંટણી ન લડી શકે કે કોઈ વ્યક્તિને જોડિયા બાળકો આવે તો શું કરવાનું. બીજો એક પ્રશ્ન, બાળકો દત્તક લીધા હોય તો 2 થી વધુ બાળકો એડોપ્ટ લીધા હોય તો. હજી એક સવાલ થાય કે ડિવોર્સ થઈ ગયા હોય કોઈ વ્યક્તિના તો શું. નમસ્તે મિત્રો, ભારતમાં વસ્તી નિયંત્રણનો કાયદો, જનસંખ્યા નિયંત્રણ કાનૂન અથવા પોપ્યુલેશન કંટ્રોલ લોની ડિમાન્ડ ઘણા વર્ષોથી ચાલે છે, પણ સફળતા નથી મળી શકી. અને ગયા વર્ષે એક પ્રાઇવેટ મેમ્બરે રાજ્યસભામાં બિલ ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું, ખાનગી સભ્યનું વિધેયક આવેલું પડ્યું છે, જોઈએ એનું શું થાય છે. પણ જો હું એવું કહું કે ગુજરાતમાં આવો એક કાયદો ઓલરેડી અમલમાં છે તો તમને આશ્ચર્ય થશે. ગુજરાત સરકારે 2005માં જેટલી પણ લોકલ બોડીઝ છે, સ્થાનિક સ્વરાજની જેટલી સંસ્થાઓ છે, એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા વગેરે, એ બધી પંચાયતોની ચૂંટણીમાં કોઈ વ્યક્તિને ઊભા રહેવું હોય, લડવું હોય અથવા સભ્ય થવું હોય તો એના માટે એક કાયદો 2005માં સુધારો કર્યો હતો કે 2 થી વધુ બાળકો ન હોવા જોઈએ. એ સુધારાનું નામ છે ગુજરાત લોકલ ઓથોરિટીઝ લો અમેન્ડમેન્ટ એક્ટ 2005. ઓકે, તો 2005માં એવો સુધારો કર્યો હતો કે કોઈ પણ વ્યક્તિને 2 થી વધુ બાળકો હોય તો કોઈ પણ પંચાયતની ચૂંટણી ન લડી શકે, અથવા સભ્ય હોય અને 2 થી વધુ બાળકો થઈ જાય તો સભ્યતા પણ રદ થઈ શકે. તો હવે એક સવાલ તમને મનમાં થયો હશે કે ફક્ત પંચાયત માટે જ આવો કાયદો શું કામ. ભારત સરકાર વર્ષોથી ટ્રાય કરે છે કે આપણે વસ્તી નિયંત્રણમાં આવે. આપણને ખ્યાલ જ છે કે આપણે દુનિયામાં બીજા નંબરની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ છીએ અને કદાચ થોડાક વર્ષોમાં ચાઇનાને ઓવરટેક કરી અને પહેલા નંબરની સૌથી વધુ વસ્તીવાળા દેશ થઈ જશું. અને આ એક રેસ એવી છે કે જે જીતવાથી આપણને ખુશી નહીં થાય, ચાઇનાને ખુશી થશે કે વર્ષોથી અમારા ઉપર જે એક ઠપ્પો હતો દુનિયાની સૌથી વધુ વસ્તીવાળા દેશનો, એ ભારતે લઈ લીધો. તો એના માટે ભારત સરકાર વર્ષોથી પ્રયત્નો કરે છે, અલગ અલગ અભિયાન ચલાવે છે. પહેલાં એક અભિયાન ચલાવ્યું હતું હમ દો હમારે દો. અમુક કાયદાકીય કદમો પણ ઉઠાવ્યા છે કે બાળ વિવાહ જે આપણે થતા હતા તો મેરેજેબલ એજ, લગ્ન કરવાની ઓછામાં ઓછી ઉંમર આઝાદી પછી વધારી હતી છોકરીઓ માટે 15 વર્ષ અને છોકરાઓ માટે 18 વર્ષ, અને પછી બંનેને વધાર્યા હતા છોકરી માટે 18 અને છોકરા માટે 21. હવે વાત ચાલે છે કે મોદી સરકાર છોકરી માટેની લગ્નની ઉંમર 21 કરવાનું વિચારે છે, મિનિમમ એજ. તો બહુ સારો કદમ કહેવાય. એનું કારણ છે કે આવી બધી બાબતોમાં નાની ઉંમરે જો છોકરીના લગ્ન થઈ ગયા હોય તો સંતાનો કેટલા હશે વગેરેમાં એનો બહુ મોટો રોલ નથી હોતો, એનો ડિસિઝન મેકિંગમાં એની બહુ ભૂમિકા નથી હોતી. તો જો 21 પછી લગ્ન થાય તો છોકરી થોડી મેચ્યોર થઈ ગઈ હોય તો એનો ડિસિઝન મેકિંગમાં થોડોક રોલ રહે, એને ખ્યાલ આવે કે 2 થી વધુ બાળકો કરવા મારી હેલ્થ માટે પણ ખરાબ છે. ઓકે, એટલે ખાસ કરીને ગ્રામ્ય ક્ષેત્રમાં જોવા મળે છે, શહેરોમાં પણ ખૂબ જોવા મળે છે કે છોકરીનો રોલ નથી હોતો આ બધી બાબતોમાં. તો એક કદમ એ ઉઠાવે છે. ગુજરાત સરકારે પંચાયતોમાં આ કાયદો અમલમાં લાવી દીધો 2005માં કે કોઈ પણ વ્યક્તિને 2 થી વધુ બાળકો હોય તો એ ચૂંટણી લડી નહીં શકે. સભ્ય થઈ ગયા છે અને પછી 2 થી વધુ બાળકો થાય તો પણ એમની સભ્યતા રદ થશે. ફક્ત પંચાયતો માટે, એટલે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, આટલી બોડીઝ માટે જ છે. વિધાનસભા, લોકસભા માટે એવી કોઈ નથી. એ અધિકાર ભારત સરકાર પાસે છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતમાં, એટલે મતલબ કે પંચાયતોના ચૂંટણી માટે જ ફક્ત આ કાયદો શું કામ લાવવામાં આવ્યો અત્યારે. નેતા શબ્દનો મતલબ થાય લીડર. ઓકે, તો નેતા છે એ ખાલી રાજકીય નેતા ન હોય ને સામાજિક નેતા પણ હોવા જોઈએ. એટલે સમાજને પણ દિશા નિર્દેશન કરે, દિશા દેખાડે, સમાજને લીડ કરે. ઓકે, એવા નેતા હોવા જોઈએ.
પંચાયતોની ચૂંટણી ખાસ કરીને ગ્રામ્ય સ્તરે ગ્રામ પંચાયતની ચૂંટણી લડવાની ઈચ્છા ઘણા બધા લોકોને હોય. ગામડાની વસ્તી ઓછી હોય અને ઘણા બધા લોકોનો ચાન્સ પણ રોટેશનમાં આવી જતો હોય. તો એક કેરિઝમા હોય બધાને, એક ઈચ્છા હોય, એક લલક હોય કે આપણે પણ પંચ થઈએ, પંચાયતમાં સભ્ય થઈએ અથવા સરપંચ થઈએ. તો એ કારણથી લોકો 2 થી વધુ બાળકો ન કરવા માટે પ્રેરાય. અને આપણા નેતાઓને વધુ બાળકો હોય અને એ આપણને કહે કે ભાઈ તમે 2 થી વધુ બાળકો ન કરો, તો પણ કથની કરણીમાં જો ફર્ક થાય તો પણ જનતા ઉપર એ વસ્તુ નેગેટિવ અસર થાય. તો આ વર્ષે પંચાયતોની ચૂંટણી છે અને ચૂંટણી હોય અને કોઈ રસપ્રદ બાબત સામે ન આવે એવું કઈ રીતે બની શકે? તો 3 કેન્ડિડેટનું નામાંકન પત્ર ફોર્મ રદ થયું છે આ કારણથી કે એમને 2 થી વધુ બાળકો હતા. 2 કેન્ડિડેટ વડોદરાના છે, એક રાજકોટના છે, નામ નહીં આપું કોઈના તમને. પણ એ એક ટેકનિકાલિટી કાયદાની સામે આવી. તો એના કારણે કાયદો શું છે, એમાં કેટલી ટેકનિકાલિટી છે, એમાંથી કેવા ક્વેશ્ચન આવી શકે, એ હેતુથી તમને અવેર કરવા માટે નો એક પ્રયાસ છે. આપણી એક બુક આવી ગઈ છે માર્કેટમાં, ભારતનું બંધારણ અને રાજવ્યવસ્થા. વિદ્યાર્થીઓ ઘણા સમયથી રાહ જોતા હતા. લોકડાઉનના કારણે ઘણી ડિલે થઈ ગઈ છે બુક. ગયા વર્ષે આવી ગઈ હોત. તો એમેઝોન, ફ્લિપકાર્ટ ઉપર અવેલેબલ છે, આપ ખરીદી શકો છો. જલ્દી જ તમારી નજીકના બુક સ્ટોર ઉપર પણ આવી ગઈ હશે. તો એમાં આપ્યો છે, પંચાયતી રાજનો કાયદો ડિટેલમાં આપવાનો પ્રયાસ કર્યો છે. ઓકે, તો કેસીસ શું હતા જે નામાંકન રદ થયા છે એમના? 2 કેન્ડિડેટના નામાંકન એટલે રદ થયા કે એમને પોતાના પ્રથમ વિવાહમાંથી પહેલી પત્નીથી એક સંતાન હતું, એમની સાથે ડિવોર્સ થયા અને બીજી પત્ની સાથે 2 કે વધુ સંતાનો થયા હોય. તો એના કારણે એમનું નામાંકન રદ થયું. તો હવે એમણે દલીલ એવી કરી ચૂંટણી પંચ સામે કે ભાઈ મારી અત્યારની પત્ની સાથે તો મારે 2 જ સંતાનો છે, તો હું આ કાયદા પ્રમાણે ગેરલાયક નથી ઠરતો. પહેલું સંતાન તો પહેલી પત્નીથી હતું, એની સાથે મારા લગ્ન અત્યારે નથી ચાલતા. તો ચૂંટણી પંચે આ આર્ગ્યુમેન્ટ સ્વીકાર નથી કરી. એમણે કીધું છે ભાઈ તમારા બાયોલોજિકલી 3 ચાઇલ્ડ છે, એટલે જૈવિક દ્રષ્ટિએ સાયન્ટિફિકલી તમારા 3 સંતાનો છે, તમારા પોતાના. એ પછી વાઈફ સાથે ડિવોર્સ થઈ ગયો કે જે થયું એ વસ્તી વધારામાં તમારું યોગદાન 2 થી વધુ છે, માટે તમારું નામાંકન સ્વીકાર નહીં થાય. એમનું નામાંકન રદ થયું છે. એક ત્રીજો કેસ એવો હતો કે કેન્ડિડેટને મેમ્બર હતા ગઈ ટર્મમાં અને 3જું સંતાન થયું અને એમણે એ 3જું સંતાન પોતાના પિતાજીને દત્તક આપી દીધું, એડોપ્ટ કરવા આપી દીધું. એટલે આ વખતે ફોર્મ ભર્યું ત્યારે એમણે આર્ગ્યુમેન્ટ એવી કરી કે ભાઈ આ 3જું બાળક છે ને મારું નથી, એ મારા પિતાજીનું, લીગલી મારું ચાઇલ્ડ નથી, એ લીગલી મારો ભાઈ છે. પણ એ આર્ગ્યુમેન્ટ પણ સ્વીકાર નથી થઈ, કારણ કે બાયોલોજિકલી તમારું ચાઇલ્ડ છે, સાયન્ટિફિકલી જૈવિક દ્રષ્ટિએ એ તમારું સંતાન છે. એટલે અગેન વસ્તી વધારામાં તમારું પોતાનું યોગદાન 2 થી વધુ ન હોવું જોઈએ. એટલે એમનું પણ નામાંકન રદ થયું છે. તો હવે એક સવાલ ઉઠે કે માની લો જૂની પેઢીના લોકો હોય, જેમને ઓલરેડી 3 કે 4 સંતાનો થઈ ગયા હોય, તો શું એ લોકો કન્ટેસ્ટ કરી શકે કે નહીં? તો આ કાયદાની કટ ઓફ ડેટ શું? તો કાયદો અમલમાં આવ્યો છે 2005થી. એટલે 2005 પહેલાં ઓલરેડી જે લોકોને 3 કે 4 સંતાનો થઈ ગયા હતા એ આ કાયદાથી ગેરલાયક નહીં ઠરે, એ ચૂંટણી લડી શકે છે. પ્રોવાઇડેડ એક પ્રોવિઝન પણ છે વધારાનું, એક એડિશનલ જોગવાઈ છે, પ્રોવાઇડેડ કે 2005 પછી તમે હવે નવા સંતાનો તમને નથી થતા તો. એટલે કે ઉદાહરણ, કોઈ વ્યક્તિને 2005 પહેલાં 3 સંતાનો થઈ ગયા હોય તો ચૂંટણી લડી શકે છે, પણ પછી 4થું સંતાન ન થવું જોઈએ. 2005 પહેલાં 2 સંતાનો થઈ ગયા હોય તો પછી 3જું સંતાન ન થવું જોઈએ, તો ચૂંટણી નહીં લડી શકો. હજી એક સવાલ થાય કે ભાઈ 2005માં કાયદો પસાર થયો ત્યારે કોઈ કેન્ડિડેટને ચાઇલ્ડ એક્સપેક્ટેડ હોય,
એટલે મહિલા કેન્ડિડેટ હોય તો પોતે પ્રેગ્નન્ટ હોય અથવા પુરુષ કેન્ડિડેટ હોય અને એમના પત્ની પ્રેગ્નન્ટ હોય ઓલરેડી, તો કટ ઓફ ડેટમાં હજી છૂટ આપી કે 2006 સુધીમાં પણ તમને 3 બાળકો થઈ ગયા હોય, 2થી વધુ બાળકો થઈ ગયા હોય તો પણ તમે ગેરલાયક નહીં ઠરો, પણ પછી વધુ બાળકો ન થવા જોઈએ. જેમના લગ્ન 2005 પછી થયા છે એમના માટે તો બ્લેન્કેટ કાયદો છે કે 2થી વધુ બાળકો ન થયા હોવા જોઈએ. 2થી વધુ બાળકો થાય તો તમે ચૂંટણી લડવા માટે એલિજિબલ નથી, ગેરલાયક ઠરશો. ઓકે, હવે હજી એક સવાલ થાય કે ડિવોર્સ થઈ ગયા હોય કોઈ વ્યક્તિના તો શું? તો સિમ્પલ કાયદો છે. માની લો આપણા ભારતના સૌથી ફેમસ ગુજરાતી કેરેક્ટર, જે સૌથી લોકપ્રિય ટીવીનું કેરેક્ટર છે ગુજરાતીનું, જેઠાલાલ, બધા ઓળખો જ છો. એમના પત્ની હમણાં કંઈક પિયર ગયા છે અને ઘણા સમયથી દેખાયા નથી સિરિયલમાં, એ પણ ખ્યાલ જ છે. માની લો કે એમના પત્ની એમને ડિવોર્સ આપે. જેઠાલાલને એક જ છોકરો છે દયાબેનથી. ઓકે, અને એક એમનો લોંગ ટાઈમ ક્રશ છે, છેલ્લા 10 વર્ષથી જેમની પાછળ હાથ ધોઈને પડ્યા છે, બબીતાજી, બધા ઓળખો જ છો. ઓકે, માની લો બબીતાજીને અય્યરબાઈ સાથે 2 છોકરા થયા હોય. પછી ભગવાન ન કરે, ભગવાન અય્યરબાઈને લાંબુ આયુષ્ય આપે અને એમના લગ્ન પણ ટકાવી રાખે બહુ સારી રીતે. પણ મારા વિદ્યાર્થીઓને સમજાવવા માટે હું એક હાઇપોથેટિક સિચ્યુએશન ક્રિએટ કરું છું. માની લો બબીતાજી અને અય્યરબાઈના છૂટાછેડા થાય, બબીતાજીને 2 સંતાનો અય્યરબાઈથી થઈ ગયા છે અને જેઠાલાલના 10 વર્ષના પ્રયત્નો સફળ થાય અને બંનેના લગ્ન થાય. ઓકે, તો બબીતાજીના 2 સંતાનો જેઠાલાલના પરિવારમાં આવ્યા, ટપુને 2 ભાઈ બહેન મળે. જેઠાલાલ હજી ગેરલાયક નથી ઠર્યા કારણ કે એમનું જૈવિક સંતાન એક જ છે, જેઠાલાલ ચૂંટણી લડી શકે છે. માની લો એ લગ્ન પછી જેઠાલાલને હજી એક સંતાન થાય. ઓકે, હજી જેઠાલાલ ચૂંટણી લડી શકે છે. શું કામ? જેઠાલાલના પોતાના જૈવિક દ્રષ્ટિએ બાયોલોજીકલી 2 છોકરા છે, એક દયાબેનથી, એક બબીતાજીથી. પણ બબીતાજી હવે ચૂંટણી નહીં લડી શકે. શું કામ? એમને પોતાના બાયોલોજીકલી 3 ચાઇલ્ડ થઈ ગયા, 2 અય્યરજીથી અને 1 જેઠાલાલથી. તો ઓકે, એટલે માની લો જેઠાલાલને અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી લડવાની ઈચ્છા થાય તો લડી શકશે, બબીતાજીને થાય તો નહીં લડી શકે. કડી કલોલ નગરપાલિકાની કે પછી ત્રંબા ગ્રામ પંચાયતની, ઓકે, કોઈ પણ ઈચ્છા થાય તો નહીં લડી શકે. એક તમને હળવી શૈલીમાં કાયદાની ટેકનિકાલિટી સમજાવવા માટે એક ઉદાહરણ આપું છું. કાયદામાં શું હોય? ઝીણામાં ઝીણી ટેકનિકાલિટી એક એક આટી ગૂંટીને એડ્રેસ કરેલી હોય, જેનાથી કોઈ છટકબારી ન નીકળે. ઓકે, બીજો એક પ્રશ્ન, બાળકો દત્તક લીધા હોય તો, 2થી વધુ બાળકો એડોપ્ટ લીધા હોય તો એની છૂટ છે. તમને 2 છોકરા તમારા જૈવિક સંતાનો, બાયોલોજીકલી 2 ચાઇલ્ડ છે તમને, તો તમે 3જું 4થું એડોપ્ટ ગમે એટલા બાળકો લઈ શકો છો. પેલા એન્જલિના જોલી 6 એડોપ્ટેડ ચાઇલ્ડ છે. હા, તો એડોપ્ટ લેવામાં છૂટ છે, એમાં કોઈ ઇશ્યુ નથી. શું કામ? એનાથી વસ્તી વધારો નથી થતો, એનાથી તમે કોઈક અનાથ બાળકની જિંદગી સુધારવા માટે એને અવસર આપો છો, તો એ વસ્તુ તો સ્વીકાર્ય હોવી જ જોઈએ. પણ પેલા ભાઈએ જે કર્યું હતું કે પોતાનું ચાઇલ્ડ હતું અને પિતાજીને એડોપ્ટ આપી દીધું, એ અગેન છટકબારી કહેવાય, એ છૂટ નથી. ઓકે, એટલે એડોપ્ટ કરવા માટે કોઈ લિમિટ નથી. હજી એક પ્રશ્ન થાય ટ્વિન્સનો કે કોઈ વ્યક્તિને જોડિયા બાળકો આવે તો શું કરવાનું? તો તમને માની લો પહેલું બાળક આવ્યું એ સિંગલ ચાઇલ્ડ હતું ફર્સ્ટ પ્રેગ્નન્સીમાં, અને સેકન્ડ પ્રેગ્નન્સીમાં ટ્વિન્સ બાળકો આવે એટલે જોડિયા 2 આવે કે 3 આવે, તો ટોટલ બાળકો 3 કે 4 થઈ જાય તો તમે ગેરલાયક નથી ઠરતા. શું કામ? આપણને ખબર નહોતી સેકન્ડ પ્રેગ્નન્સીમાં કે કેટલા બાળકો થશે. ઓકે, તો એલિજિબલ છો, ચૂંટણી લડી શકો છો. પણ જો પ્રથમ પ્રેગ્નન્સીમાં જ 2 બાળકો આવી ગયા હોય, ફર્સ્ટ પ્રેગ્નન્સીમાં જ 2 કે 3 ચાઇલ્ડ થઈ ગયા હોય તમારે, તો પછી સેકન્ડ પ્રેગ્નન્સી નહીં કરો, કારણ કે ઓલરેડી તમારા 2 સંતાનો થઈ ગયા છે. પછી જો તમે હજી એક પ્રેગ્નન્સી કરશો તો ગેરલાયક ઠરશો. ઓકે,
બીજો એક સવાલ થાય. એક કેન્ડિડેટનો કેસ આવ્યો હતો કે એમને 2005 પહેલાં ઓલરેડી 3 બાળકો હતા, એટલે એ ચૂંટણી લડવા માટે ગેરલાયક નથી. પણ પછી એમને ઘણા સમય પછી ચોથું બાળક થયું. હવે એ ચોથું બાળક અકાળે ન બચ્યું, એમ એક જ વર્ષ બચ્યું, જીવી શક્યું અને પછી દેવલોક પામ્યું. તો એમણે ફરીથી નામાંકન ભર્યું, એમનું નામાંકન રદ થયું. હાઈકોર્ટમાં કેસ કર્યો એમણે કે ભાઈ મારા કાયદા પ્રમાણે હું ગેરલાયક નથી, કારણ કે મારા જીવતા બાળકો તો 3 જ છે અને એ 3 બાળકો 2005 પહેલાં જન્મી ચૂકેલા હતા. હાઈકોર્ટે એમની આર્ગ્યુમેન્ટ સ્વીકાર કરી નથી. હાઈકોર્ટે કીધું કે કાયદો પસાર થયા પછી તમને સંતાન થયું ને, એટલે તમે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરો છો. ટૂંકમાં સીધી એક લીટીમાં કહું તો કાયદાની દ્રષ્ટિએ તમારું યોગદાન બાયોલોજિકલી, જૈવિક રીતે, સાયન્ટિફિકલી વસ્તી વધારો કરવામાં 2 થી વધુ ન હોવું જોઈએ કાયદો પસાર થયા પછી. ઓકે, એની પહેલાં હોય તો વાંધો નથી. તો આટલો એક નાનકડો કાયદો છે. આશા કરી છે તમને લોકોને એકદમ સિમ્પલ ભાષામાં સમજાઈ જાય. મોટાભાગના યુટ્યુબર્સ કોઈ પણ વિડીયો શેર કરવાનું એટલા માટે કહેતા હોય કે તમે જેમ શેર કરો ને કોઈ વિડીયો તમારા ફ્રેન્ડ્સમાં, ફેમિલીમાં, અને વ્યૂઝ વધુ આવે તો અમને લોકોને પ્રોત્સાહન મળે બીજો વિડીયો બનાવવા માટે. તો આશા કરું છું તમને આમાંથી માહિતી બધી સમજાઈ ગઈ હશે. કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. ધન્યવાદ.